यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षिदौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरि वचनामृत लोया प्रकरणનું 17મું સ્તુતિ નિંદાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર દોડો ફેંટો બાંધ્યો હતો અને બીજે દોડે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માહિલી કોરે દોડે અંગરખે સહિત પહેરી હતી તથા દોડો ખેસ પહેર્યો હતો તથા ચોફાડ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમયે વિરાજમાન હતા. આપણે તો ઠંડી હોય આટલી બધી, કારણ કે વર્ણન ઉપરથી ખબર પડે. આગલા જે વચનામૃત આવ્યા એમાં મેક્સિમમ ઠંડી આ દિવસે હશે એવું અનુભવાય, કારણ કે મહારાજે પોતે બધા ગરમ વસ્ત્રો તો ધારણ કર્યા જ છે, પણ મહારાજે પોતે પીળી રજાઈ એ ઓઢી છે. ચોફાડ અને રજાઈ એ બંને ઓઢ્યા છે. એટલે અને રાત્રિનો સમય છે, તો આવી ઠંડી હોય ત્યારે તો સૂવાનું મન થાય, ત્યારે શ્રીજી મહારાજને કથા વાર્તા કરવાનું મન થાય છે અને પ્રસન્ન થકા એ વિરાજમાન છે. પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યાજી, જુઓ ને ભગવાનની માયાનું બળ કેવું છે, જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે. કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યાજી, આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. આ લોયાનું 17મું વચનામૃત સત્સંગની અંદર એ ખૂબ જ અગત્યનું વચનામૃત છે. સમજવા જેવું વચનામૃત છે, જીવનમાં ઉતારવા જેવું વચનામૃત છે. ગુણાતીતાન સ્વામીએ ધામમાં જતા પૂર્વે એમણે લાગત 3 વર્ષ સુધી સ્વામીએ પોતે આ વચનામૃત વંચાવ્યું અને રોજ આ જ વચનામૃત 3 વર્ષ સુધી સળંગ. આપણે તો એકનું એક આવે એટલે થાય આ તો એકનું એક જ છે, પણ સ્વામી અગત્યતા સમજતા હતા અને આપણને સમજાવવા માગતા હતા કે ભાઈ આ વચનામૃત એ સિદ્ધ કરવા જેવું છે. એટલે 3 વર્ષ સુધી સળંગ વંચાવ્યું. યોગીજી મહારાજ પણ પોતે 14/1/1964ના દિવસે મુંબઈમાં વિરાજમાન હતા અને લોયાનું 17મું વચનામૃત વંચાવ્યું. યોગી બાપાએ વાત કરી કે આ વચનામૃત સિદ્ધ કરીએ તો દેશકાળ કોઈ દી ન લાગે, વિષય સારું બખેડો ન થાય, ધમાલને બધું બંધ થઈ જાય. આ વચનામૃત ઉત્તમ પ્રકારનું છે. સારંગપુરમાં સંત સ્વામીએ પણ એકવાર આવી જ વાત કરેલી કે સંત સ્વામીને પ્રશ્ન પૂછેલો કે ભાઈ દેશકાળ ન લાગે અને સત્સંગમાંથી પાછા ન પડાય અને આગળ ને આગળ વધતા રહીએ, એના માટે સંત સ્વામી કે લોયાનું 17મું વચનામૃત સિદ્ધ થાય તો કોઈ દિવસ દેશકાળ ન લાગે અને સાથે નિષ્કુળાનંદ સ્વામીના સખી સમજણમાં ઘણું સુખ છે એ પદ, એ બધા જે પદ છે એની પણ વાત કરેલી. પણ લોયાના 17મા વચનામૃતમાં બધાનો સાર આવી જ જાય છે. તો આ વચનામૃત સિદ્ધ થાય તો યોગી બાબા કે કોઈ દિવસ દેશકાળ ના લાગે, કોઈ દિવસ બખેડો એટલે કંઈ ઝઘડો થાય નહીં, ટંટો થાય નહીં અને કંઈ ધમાલને બધું બંધ થઈ જાય એવું ઉત્તમ પ્રકારનું આ વચનામૃત છે.
તારીખ 22/3/1966ના દિવસે યોગીજી મહારાજ પોતે ત્યાં મુંબઈમાં જ આ વચનામૃત નિરૂપતા હતા. યોગીજી મહારાજ કે લોયાનું 17મું સિદ્ધ કરવું, જીવનમાં લીટીએ લીટી ઉતારવી તો પાયો અચળ થાય. આ વચનામૃતની એક એક લીટી જો જીવનમાં ઉતારીએ તો યોગીજી મહારાજ કે પાયો અચળ થાય ને મન ગાંઠ ન કરે, નહીં તો મન ઘણા બધા ગાંઠ કરી રાખે. આ વચનામૃત આજે જ મોઢે કરી નાખો. યોગી બાબા કે આ વચનામૃત આજે જ મોઢે કરી નાખો. આ તો બહુ સુગમ. યોગીજી મહારાજ કે આ તો સુગમ છે, થઈ જાય એવું છે. પછી યોગીજી મહારાજે ત્યાં કિશોરભાઈ દવે હરિભક્તા હતા, એમને પૂછ્યું, તમે કિશોરભાઈ મોઢે કર્યું? ગૃહસ્થને ન કરાય એમ નહીં, હવે કરજો. એટલે કે આ ત્યાગી માટે જ નથી, ગૃહસ્થને પણ મોઢે કરવું. યોગી બાપા કે એને ન કરાય એમ નહીં. પછી કીધું કે સ્વામી એટલે કે ગુણાતીતાનંદ સ્વામીનું પ્રસાદીનું વચનામૃત છે અને શાસ્ત્રીજી મહારાજ ને ભગતજી મહારાજના પ્રતાપે આ વચનામૃત સિદ્ધ થઈ જશે એવી વાત યોગી બાપાએ પોતે કરી. એવી જ વાત યોગીજી મહારાજે પોતે 7/8/1955 ટરોરોની અંદર અને 25/11/1962 બોચાસણમાં વચનામૃત નિરૂપતા યોગીજી મહારાજે કીધું કે આ બહુ પ્રસાદીનું વચનામૃત છે. ગુણાતીતાનંદ સ્વામીએ 3 વર્ષ સુધી આ વચનામૃત વંચાવ્યું એવું પ્રસાદીનું વચનામૃત એવી યોગી બાપાએ પોતે વાત કરી. 1965માં યોગીજી મહારાજ પોતે વડોદરાની અંદર હતા અને વખતે સંતો મુંબઈથી જે આવેલા લાભ લેવા એ મુંબઈ પાછા જતા હતા. એટલે યોગીજી મહારાજે કીધું કે લોયાનું 17મું વચનામૃત મુખપાઠ કરવાની આજ્ઞા બધાને કરી અને કીધું કે આ બધાએ મોઢે કરી લેવો. પછી કે હું બધાનો પાઠ લઈશ. યોગીજી મહારાજની આ વિશેષતા હતી. યોગી બાપા જ્યારે પણ યુવકો બધા વિચરણમાં સાથે હોય ને એને વચનામૃત સ્વામીની વાતો કીર્તનો આ બધું મોઢે કરવા માટે આપે અને પછી યોગીજી મહારાજ પોતે જ પાઠ લે. અને યોગીજી મહારાજ પાઠ લેતા યોગીજી મહારાજ કે હું પણ પાઠ લઈશ. પછી કંઈક નાના ભગતને એટલે નવા પાર્ષદો બધાએ દીક્ષા લીધેલી એ લોકોને પણ શીખવાડવું, એમને પણ મોઢે કરવાની વાત કરી. તો મુખ્ય તો મુખપાઠ કરવું એટલે કે વારંવાર એનું આવર્તન કરવું. આ વચનામૃતમાં જે વાત કરી છે એ વાત એ આપણે વારંવાર વિચારવી એ મુખપાઠ કર્યા બરાબર છે. મુખપાઠ થઈ શકતો એ કરે તો સારું જ છે, કારણ કે મુખપાઠનો હેતુ પણ આ જ છે. યોગીજી મહારાજ વારંવાર આ બધા અમુક વચનામૃતો સ્વામીની વાતો કીર્તનોમાં પણ ખાસ 64 અનુભવી આનંદમાન અને મોહનને ગમવાને ઈચ્છો માનની ને બધા જે 4 પદો જે છે ઉપદેશના પદો એ વધારે મોઢે કરાવતા 64 પદી વગેરે. એનું કારણ શું કે મોઢે કરવાથી શું થાય, વારંવાર એનું આવર્તન કરવું પડે. એમને એમ તો કોઈ મુખપાઠ થાય નહીં. વારંવાર વ્યક્તિ જ્યારે આવર્તન કરે એટલે વધારે દ્રઢ થાય છે. અને એનો મોટામાં મોટો લાભ શું થાય કે સત્સંગની અંદર એવા જ્યારે પ્રસંગો બને, અને પ્રસંગો તો બનવાના જ, કંઈ પણ એવા દેશકાળ આવે એ વખતે શબ્દો ઢાલ થઈને ઊભા રહે, એ શબ્દો સામે આવીને ઊભા રહે. જ્યાં વચનામૃત મોઢે કર્યું એટલે કેટલી બધી વખત એને વારંવાર વાંચવું પડ્યું હોય, વારંવાર એક એક લીટી બધી યાદ કરવી પડી હોય, તો જ્યારે કંઈક પ્રસંગ આવે તરત જ એ લીટી પછી એ સામે આવીને ઊભી રહે. એ શબ્દો એ સામે આવીને ઊભા રહે. ગુણાતીતાનંદ સ્વામી મોટા પુરુષના શબ્દોની હારો કરી રાખવી. એટલે હારો કરી રાખવી એટલે કે સતત એનું ચિંતન મનન કર્યું હોય, જેથી કરીને એ સમયે યાદ આવતા હોય છે. એટલે યોગીજી મહારાજ વારંવાર આ બધો મુખપાઠનો આગ્રહ રાખતા. એટલે જેનાથી મુખપાઠ થાય એને મુખપાઠ કરવું. એટલે કદાચ શબ્દ સહ મુખપાઠ ના થાય, પણ મુખ્યના મુદ્દાઓ જે શ્રીજી મહારાજ કહેવા માગે છે હાર, એટલે અમુક તો અગત્યના વાક્યો છે એ એઝ ઇટ ઇઝ મોઢે કરવા અને વારંવાર એનું આવર્તન કરવું, જેથી કરીને એ દેશકાળ ન લાગે. એટલે શ્રીજી મહારાજ પોતે કહે છે કે આ માયાનું બળ એવું છે, એટલે ગમે ત્યારે એ વિપરીત મતિ એ થઈ જતી હોય છે, ગમે તેવો હોય એને પણ. આ વચનામૃત ભગતજી મહારાજે પણ પોતે ઘણી વખત વંચાવતા. અને એક વખતે પોતે ગઢડાની અંદર પણ આ વચનામૃત વંચાવ્યું. એમાં પ્રસંગ મૂર્તો એવો બનેલો કે વરતાલની અંદર મુખ્ય કોઠારી ગોરધનદાસ કોઠારી અને એમના મદદનીશ તરીકે બેચર ભગત કોઠારી પણ એમના મદદનીશ કોઠારી હતા. અને સંવત 1938ની સાલમાં વિહાલાલજી મહારાજને છપૈયા બાજુ જવું હતું. તે વખતે સાથે આ ગોવર્ધનભાઈ કોઠારી અને બેચર ભગત કોઠારી બંને પણ સાથે ગયેલા. હવે એમાં એ વખતે બેચર ભગત કોઠારીને ગોરધનદાસ કોઠારી મુખ્ય કોઠારી એ બેને કંઈક વાંધો પડ્યો અને એવો કંઈક પ્રશ્ન આવીને ઊભો રહ્યો. એટલે એમાં આ બેચર ભગત કોઠારીને ખોટું લાગી ગયું. અને ખોટું લાગી ગયું એટલે તાત્કાલિક છપૈયાથી એમને પાછા વરતાલ આવવું પડ્યું.
અને આ બાજુ ગોરધનદાસ કોઠારીએ વડતાલ પણ કંઈક કાગળને મેસેજ મોકલી દીધો હશે. એટલે વડતાલની અંદર પણ જે બધા હરિભક્તો હતા એમણે એમનું અપમાન કર્યું અને મંદિરની અંદર બેસવા દીધા નહીં, બહાર કાઢી મૂક્યા. એટલે એમને ખૂબ લાગી આવ્યું, કારણ કે સત્સંગમાં જ્યારે અપમાન થાય ત્યારે ભલભલાને લાગી આવે. એટલે લાગી તો આવ્યું, પણ એમને પછી થયું કે હવે ક્યાં જવું. એટલે ચાણસદની અંદર પોતે ગયા અને ચાણસદની અંદર એ વખતે ભગતજી મહારાજના હેતવાળા હરિભક્ત વિશ્વનાથભાઈ વૈદ્ય એ પોતે ત્યાં એમના ઘરે ગયા અને વિશ્વનાથભાઈ વૈદ્યે એ બેચર ભગતને, આ કોઠારી બેચર ભગતને ભગતજી મહારાજના મહિમાની વાતો કરી. ભગતજી મહારાજના મહિમાની વાતો સાંભળીને એમને ખૂબ શાંતિ થાય છે અને ખૂબ એમને થાય છે કે ભાઈ સારું લાગ્યું, કારણ કે મોટા પુરુષના મહિમાની વાતો, એમના ચરિત્રની વાતો જ એવી છે કે ગમે તેવો એ દેશકાળ લાગ્યો હોય મન શાંત કરી દે. એમાં થોડા દિવસ આ રોકાય છે. એ દરમિયાન કાલિદાસભાઈને રાત્રે સ્વપ્નમાં ભગતજી મહારાજે દર્શન દીધાને કીધું કે હું ગઢડા એ આવ્યો છું. એટલે કાલિદાસભાઈએ આ વિશ્વનાથભાઈને વાત કરી. એટલે વિશ્વનાથભાઈ અને આ બેચર ભગત એ બંને જણા એ ગઢડાની અંદર જાય છે અને ગઢડાની અંદર ભગતજી મહારાજના દર્શન કરે છે. ભગતજી મહારાજે પોતે બેચર ભગતને ખૂબ ઠપકો આપ્યો અને ખૂબ ઠપકો આપીને એ કીધું કે નિર્માની થઈ અને બધાને પગે લાગશો ત્યારે એ શાંતિ થશે. અને એમ કહીને લોયાનું 17મું વચનાવળ ભગતજી મહારાજે ત્યાં ગઢડાની અંદર એમને વંચાવ્યું અને સમજાવ્યું. અને એમાં નિર્માની થવાનું, મહિમા સમજવાનું, દાસના દાસ થવાની ભગતજી મહારાજે બધી વાતો કરી અને કીધું કે હવે તમે વડતાલ જઈ અને ગોરધનદાસ કોઠારીને દંડવત કરીને એમની માફી માગો. અને એ રીતે જ્યારે બેચર ભગતે પોતે કર્યું અને બધી ઉપાધિ એ શાંત થઈ અને પછી ગોરધનદાસ કોઠારીએ કીધું કે હવે તમે સાધુ થાવ તો તમને રાખીએ. અને એમ કરીને ભગતજી મહારાજને હકીકતમાં તો આ જ કરાવું હતું, બધી ઉપાધિ આ બધી દૂર કરવી હતી. એટલે માઇક બધી ઉપાધિ દૂર કરવા માટે પ્રસંગ ઊભો કર્યો. પરંતુ માફી મંગાવીને ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ આપણો કંઈ વાંક નથી ને મારે શું માફી માગવી. આ મોટો પ્રશ્ન ઘણી વખત આવીને ઊભો રહેતો હોય. પણ જ્યારે દાસના દાસ થવાની વાત આવે છે સત્સંગની અંદર, બહાર વ્યવહારની અંદર જે રીતે જેમ થતું હોય એમ, પણ સત્સંગની અંદર તો વગર વાંકે પણ એ અપમાન થાય અને વગર વાંકે અપમાન થાય તેમ છતાં પણ એ સામે ઉડતા લઈને ઉડતાની માફી માગવાની એ વાત એ ભગતજી મહારાજે પોતે કરી અને નિર્માની પોતે કર્યા. કારણ કે સત્સંગમાં નિર્માની આપણને કરવા છે. એટલે શ્રીજી મહારાજે પોતે પણ વાત કરી પુરુષોત્તમ ભલ્યા પ્રીતેમાં. મહારાજ કે અમારે દરેકને ભ્રમરૂપ કરવા છે, તાન છે, એટલા માટે અપમાન કરીશું. અને ક્યારેક અપમાન કરાવે પણ ખરા. અપમાન કરે તો વાંધો ના આવે, પણ અપમાન કરાવે. અને અપમાન જ્યારે ભગવાન કોકના દ્વારા કરાવે ત્યારે પ્રશ્ન ઊભો થઈ જતો હોય છે. યોગીજી મહારાજને જેમ ત્યાં મુંબઈની અંદર એક જણે કીધું કે સ્વામી આપ જ્યારે કંઈક કહો તો વાંધો ના આવે, પણ આ 40-50 બધા મારા ગુરુ થાય ને ત્યારે પ્રશ્ન થાય. યોગી બાપા કે અમે એમનામાં રહીને અમે ક્યાં કહેવા આવવાના છે, એમનામાં રહીને અમે જ કહીએ છીએ. પણ એ વખતે આ વિચાર રહેતો નથી. એટલે શ્રીજી મહારાજ પોતે અહીંયા પોતે જ આ કૃપા વાક્ય બોલે છે કે ભગવાનની માયાનું એવું બળ છે, ભગવાનની જ માયા છે કે છે કે મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એહ માયા મને ન વ્યાપે. ભગવાનની જ માયા છે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે દૈવી એશા ગુણમયી મમ માયા. આ ભગવાનની માયા છે એ કેવી છે કે એ વિપરીતપણું આપણું કરી દે છે. ભલભલાની મતિ વિપરીત કરી નાખે. મોટા એ દેવો હોય એની પણ વિપરીત મતિ કરી નાખી. ઋષિ મુનિઓ હોય એની બધી નારદ, ઇન્દ્ર, ચંદ્ર એ બધાની પણ એ વિપરીત મતિ થઈ ગઈ છે. એ કોઈ કામે કરીને વિપરીત મતિ થઈ જાય, કોઈ લોભે કરીને, સ્વાદે કરીને, અહીંયા આ વચનાઓમાં વિશેષે કરીને માન અને વિષયમાં આસક્તિએ કરીને જે વિપરીત મતિ થઈ જાય છે એની મહારાજ પોતે એ વિશેષે કરીને એ વાત કરે છે. મહારાજ કહે છે કે આવી વિપરીત મતિ થઈ જાય છે એને લીધે સત્સંગની અંદર એ પાછા પડતા જાય છે. અને મહારાજ કહે છે કે ગમે તેવો સારો જણાતો હોય એ પણ ભૂંડો થઈ જાય છે. આપણને લાગે કે આ બહુ સારો છે અને લાગે કે ભાઈ હમણાં ભ્રમરૂપ થઈ જશે એવો લાગતો હોય, પણ એ પણ પાછો એ ભૂંડો થઈ જાય છે. એમ કહીને જુઓ મહારાજ પોતે પ્રશ્ન પૂછવાની વાત કરે છે કે હવે પરમહંસને કહે છે કે તમે પ્રશ્ન પૂછો. એટલે નિત્યાનંદ સ્વામી આ સંબંધિત પ્રશ્ન પૂછે છે.
ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સૂજે એવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીતમતી થાય નહીં, તે શાણે કરીને થાય. નિત્યાનંદ સ્વામીએ પ્રસંગને અનુરૂપ જ પ્રશ્ન પૂછ્યો. મહારાજે કીધું કે ભાઈ અતિશય સારો જણાતો એ ભૂંડો થઈ જાય છે. તો નિત્યાનંદ સ્વામી કે આવું થાય છે કેમ? સ્તુતિ કરતો હોય એનો એ જ પાછો નિંદા કરવા લાગે છે. અને આપણે જોઈએ છીએ શ્રીજી મહારાજના વખતથી અત્યાર સુધી અને પૂર્વે પણ થયેલા છે પ્રસંગો, અને એની અંદર પણ આપણને એ જોવા મળે છે. અલૈયા ખાચરનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે અલૈયા ખાચર કેટલા બધાને સત્સંગ કરાવ્યો, પણ તેમ છતાં પણ સહેજ અપમાન થયું એની અંદર તો મહારાજની નિંદા કરવા લાગ્યા, સત્સંગની નિંદા કરવા લાગ્યા. ફઈબાએ પણ કેટલો સત્સંગ કર્યો, બધું કર્યું, પરંતુ એના જ પાછા પડી ગયા. દીનાનાથ ભટ્ટ એમને પણ એ દેશકાળ લાગી ગયા. એમને પણ જો માનની અપેક્ષા હતી કે શિક્ષાપત્રીમાં તમારું નામ ન લખ્યું, આવું કોકે શબ્દો નાખ્યા. ઘણી વખત આપણને વિચાર ન હોય, આપણને માનની ઈચ્છા ન હોય ને કંઈ ન હોય, પણ કોક જગાડે એવું થાય. કોક હળી કરે કે છે ને, આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો કોક હળી કરે. એમ દીનાનાથ ભટ્ટને શિક્ષાપત્રી લખાયું, એમણે વાંચી પણ લીધી, બધું થયું, ત્યાં કંઈ પ્રશ્ન ના થયો. પણ કોકે કીધું કે જોયું તમે કેટલા બધા વિદ્વાન, કેટલા બધા બુદ્ધિશાળી, અને આટલા બધા બુદ્ધિશાળી છતાં પણ તમારું નામ શિક્ષાપત્રીમાં નહીં. અને માયારામ ભટ્ટને તો કંઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, કશું જ નથી, એનું નામ નાખી દીધું. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામી એમણે જ પોતે આ બધા શબ્દો નાખ્યા અને દીનાનાથ ભટ્ટને તરત જ લાગી ગયા અને પાછા પડી ગયા, સત્સંગમાં આવતા બંધ થઈ ગયા. અને પછી તો ભગવાને જ પ્રસંગ ઊભો કર્યો, એમની દીકરીને ભૂત વળગ્યું અને કોઈ રીતે નીકળે નહીં, ગમે તેટલું બધું કરે તો એ. પછી શ્રીજી મહારાજ પાસે આવ્યા અને મહારાજે કીધું કે સત્સંગીના ઘરમાં ભૂત ક્યાંથી હોય? એ કે મહારાજ, હું અત્યાર સુધી એ અનાથ થઈ ગયો ને એટલા માટે આ બધું ભૂત વળગ્યું. અને પછી મહારાજે શું કીધું, જાઓ માયારામ ભટ્ટ પાસે, એ કાઢી આપશે. માયારામ ભટ્ટ પાસે ગયા અને માયારામ ભટ્ટે બીજું કાંઈ કર્યું નહીં, ધૂન કરીને ભૂત નીકળી ગયું. મહિમા સમજાયું. ભાઈ સત્સંગની અંદર શાસ્ત્રે ભણવે કરીને મોટપ નથી. માયારામ ભટ્ટની એવી સ્થિતિ હતી, સ્ત્રી ધનની અંદર લેવાયા નથી, એવી સ્થિતિ હતી. એટલા માટે મહારાજે નામ લખ્યું. અને ભગવાનની ઈચ્છા આવે ગમે તેનું નામ લખે, એ ભગવાનની ઈચ્છાની વાત છે. પણ આવી ઈચ્છા, એવી શાસ્ત્ર આપણે ભણેલા એટલે આપણું નામ આવવું જોઈએ. આપણને કંઈક આવડત હોય, બુદ્ધિશક્તિ હોય કે મારી આવડત છે એટલે મને આ કામ સોંપવું જોઈએ, હું આ કામ કરી શકું, મને આવું ન સોંપાય, મને આવું સામાન્ય કામ હું થોડું કરું, આવું જાત જાતનું મનની અંદર વિચારો આવી જાય. એણે કરીને એવું પછી જ્યારે ના થાય ત્યારે દેશકાળ લાગી જતા હોય છે. એટલા માટે દેશકાળ કોઈ રીતે લાગે નહીં એ પ્રશ્ન પૂછે છે. જે નિષ્કુળાનંદ સ્વામી પણ લખ્યું ને કે શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવાને ભગવાન આવ્યો તૈયે તારા મન મારે, નોતા મોટપમાન સૌ સંતને શીશ નામતો રે, થઈને દાસાનું દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ એહ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષણ લાઠનું રે, અવળું કર્યું આપ બની વાત ગઈ બગડી રે, કવથાણું છે કામ દિલે સળગે છે સગડી રે, સૌનો થવા શ્યામ. એ નિષ્કુળાનંદ સ્વામી કે શોધી આવ્યો તું સત્સંગમાં, ત્યારે બધાને દાસના દાસ થઈને બધાને આપણે નમતા હતા, નમસ્કાર કરતા હતા, કોઈ જાતના માન મોટપ કશું જ એ વખતે હતું નહીં. પરંતુ ધીરે ધીરે પછી શું થયું? નિષ્કુળાનંદ સ્વામી કે જ્યારે આ બધું માન અંતરની અંદર બેઠું અને બધું દિલે અંદરમાં સગડી થઈ ગઈ, અને એવી સગડી થઈ ગઈ કે જેથી કરીને પછી તો બધાના બાપના બાપ થઈને ફરવા માંડીએ છીએ. જે કહે છે ને, પહેલાં દાસના દાસ થતા એટલે ચરણરજ માથે ચડાવતા, પછી ધીરે ધીરે ઢીચણે આવે, અને પછી ધીરે ધીરે બે હાથ જોડે, અને પછી ધીરે ધીરે આશીર્વાદ આપતા થઈ જાય, ત્યાં સુધી પહોંચી જાય. એટલે સત્સંગની અંદર એ ક્યારેય એ આપણે આવી અવળીમતી થઈ જાય છે ખબર પડતી નથી. એટલા માટે આ સત્સંગ એ ખૂબ એ જાણપણું રાખીને કરવાનો છે. નહીંતર તો આવા દેશકાળ લાગી જાય. શાસ્ત્રીજી મહારાજના વખતમાં સોખડાના ત્રિભુવનદાસ હતા, એમણે પોતે કેટલી બધી સેવા કરી. બોચાસણ મંદિરમાં હાઈએસ્ટ સેવા એમની હતી,
અને શાસ્ત્રીજી મહારાજના પ્રત્યે હેત હતું, ગેલેરી ડોલું રે, ગેલેરી ડોલું રે, તમ વિના હું તો ગેલેરી ડોલું રે, આવા કીર્તનો બોલતા હતા. તેમ છતાં પણ થોડુંક એમનું મરોડ આવ્યું. એમને પેલા વસોના મોતીભાઈ સાથે હેત હતું, શાસ્ત્રીજી મહારાજ થોડી ઉપેક્ષા કરવાની વાત કરી, એની અંદરથી ખોટું લાગી ગયું તો શાસ્ત્રીજી મહારાજને આણંદ સ્ટેશને મારવા માટે પણ તૈયાર થયા. તો જો સ્તુતિ કરતા હોય એના જ એ નિંદા કરવા લાગે છે. એટલા માટે મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભાઈ આવું ન થાય એનો શું ઉપાય? ઘણી વખત કેવું છે, આપણે નિંદા કરવા ના લાગીએ, પણ જે સ્તુતિ કરતા હતા એટલે કે જે મહિમાથી આપણે સત્સંગની અંદર જોડાયેલા, જે સ્પીડથી સત્સંગની અંદર વધતા હતા એ સ્પીડ ઘટી જાય છે. એ સ્પીડ તો એ ઘટી જ જાય છે. તો એ પણ આપણે નિંદા તરફ જઈ રહ્યા છે. ભલે સ્પષ્ટ નિંદા કરતા નથી, પરંતુ એ આપણે પાછા તો પડી જઈએ છીએ. તો પાછા પણ ન પડાય એનો પણ ઉપાય મહારાજ પોતે બતાવે છે. જે ડૉક્ટર સ્વામી વાત કરે ને કે 100 કિલોમીટરની સ્પીડે ગાડી જતી હોય અને 95 કિલોમીટર થાય ને તો ગાડીમાં બેઠેલાને ઘણા ખબર ન પડે. અને ઘણી વખત તો 100માંથી 98-97 થઈ હોય તો ગાડી ચલાવનારને ખબર ન પડે, જો કાંટા સમૂહ ન જોવે તો. પણ એ સ્પીડ ઘટી તો છે. એમ સત્સંગની અંદર આપણી સ્પીડ એ ઘટી જતી હોય છે. એ ઘટે નહીં. અને કોઈ જાતનો જે નિત્યાનંદ સંઘ સૂજે એવો દેશકાળ આદિ ખરાબ થાય, ગમે તેવા વિપરીત સંજોગો આવે, વિપરીત પરિસ્થિતિ થાય, પરંતુ આપણું મન એ વિચલિત થાય નહીં અને સત્સંગમાંથી પાછા પડીએ નહીં. અંતેના 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે 2 પ્રકારના દોરા, એક મીણે પાયેલ દોરો અને એક સોનાનો દોરો. મીણે પાયેલ દોરો હોય એ ઉનાળાની અંદર એકદમ ઢીલો થઈ જાય અને શિયાળાની અંદર અક્કડ થઈ જાય. અને જે સોનાનો દોરો તો બધી જ ઋતુની અંદર સરખો. એમ શ્રીજી મહારાજ કહે છે કે આ સત્સંગની અંદર ગમે તેવું દુઃખ આવી પડે અથવા તો સત્સંગમાં અપમાન થાય, 2 વસ્તુ બતાવે છે મહારાજ. પણ બીજું ગમે તેવું દુઃખ આવે કે સત્સંગમાં ગમે તેવું અપમાન થાય તો પણ એ સત્સંગમાંથી એનું મન પાછું ન પડે. તો મહારાજ કહે છે કે એવા દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે ને એ જ અમને વાલા છે, એ જ અમારા સાચા સગા વાલા છે. તેવા સોનાના દોરા જેવા કરવા છે. યોગીજી મહારાજ 4 પ્રકારના વાસણની વાત કરતા કે એક તો કાચનું વાસણ, બીજું માટીનું વાસણ, ત્રીજું તાંબા પિત્તળનું વાસણ અને ચોથું સોનાનું વાસણ. કાચનું વાસણ હોય એને કેટલું સાચવવું પડે, ઘરમાં હોય કાચના કપ રકાબી કેટલા બધા સાચવવા પડે. તો પણ શું થાય, ક્યારેક તો ફૂટે જ. દરેકને અનુભવ થયો છે ઘરની અંદર. કેટલી બધી વખત કાચના કપ રકાબી ગ્લાસ જે કંઈ હોય એ બધું તૂટ્યું જ હોય. ગમે તેટલું સાચવવા છતાં આપણે ધ્યાન રાખ્યું હોય, નાનો આપણો દીકરો હોય કેવો હોય ને એ અડી ના જાય, પહોંચે નહીં, કાચના કપ રકાબી એવી રીતે જ મૂકે, તેમ છતાં પણ ફૂટે. એમ આવા જે કાચના વાસણ જેવા સત્સંગી હોય ને એને સત્સંગમાં સાચવવામાં આવે, બધું કરવામાં આવે. પણ ગમે તેટલું સાચવે તો એ સત્સંગની અંદર કેવું છે, પરીક્ષા લેવાની છે. આ સત્સંગ એવો છે કે સત્સંગની અંદર ક્યારેક તો પરીક્ષા બધાની થવાની જ. એમાં કોઈ બાકાત નથી. એ પરીક્ષા થાય જ. અને પરીક્ષા થાય ત્યારે કાચનું વાસણ તૂટી જાય. હવે કાચનું વાસણ પોતે તો તૂટે, પણ પાછું શું થાય, બીજાને પણ પગમાં લોહી કાઢે. જે ત્યાંથી પસાર થાય ને પગમાં લોહી કાઢે. એમ કાચના વાસણ જેવા સત્સંગીઓ કેવા કે પોતે તો સત્સંગમાંથી પાછા પડે, પણ બીજાને પણ સત્સંગમાંથી પાછા પડે ને કાચના વાસણ જેવા. બીજા માટીના વાસણ જેવા. માટીના વાસણો પણ પહેલાંના સમયની અંદર આવતા, અત્યારે પણ એ માટલાને બધું ઘણા બધા રાખે છે માટીના, કે જેથી કરીને પાણી એ ઉનાળાની અંદર સરસ મજાનું ઠંડુ માટીના ઘડાની અંદર થતું હોય છે. તો એવા માટીનું વાસણ પણ સાચવવું તો પડે, પણ એ પણ શું થાય, ક્યારેક તો ફૂટે. ગમે એટલું સાચવો તો એ ક્યારેક ફૂટે, પણ એ ફૂટે તો શું થાય, એ માટલું તૂટે એટલે શું થાય, એના ઠીકરા ભેગા કરીને નાખી આવવાના હોય, બીજાને નુકસાન ના કરે. એમ ઘણા એવા હોય પોતે સત્સંગમાંથી પાછા પડી જાય, પણ એ બીજા ભલે સત્સંગ કરતા, પોતે સત્સંગ કરે નહીં. એ માટીના વાસણ જેવા. ત્રીજા કીધું તાંબા પિત્તળના વાસણ જેવા. એ તાંબા પિત્તળનું વાસણ છે એ અથડાય પછડાય તો એ કંઈ તૂટી ના જાય. પણ યોગીજી મહારાજ કહે કે વારે ઘડી અથડાય પછડાય એટલે શું થાય, ગોબા પડતા જાય. અને ગોબા પડતા જાય એટલે પછી ધીરે ધીરે કરતાં એને પછી શેમાં આપવા પડે, ભંગારમાં આપવા પડે. એ ભંગારમાં આપણે થોડી કિંમત તો આવે. એમ તાંબા પિત્તળના વાસણ જેવા સત્સંગી હોય ને એ સાવ સત્સંગ મૂકી ના દે, પણ કિંમત ઘટી જાય. જે તમે લાયા હોય એ જે ભાવમાં લાયા હોય એ ભાવમાં જાય, એ ભાવમાં ના જાય, એ ભંગારના ભાવમાં જાય.
એમ એને સત્સંગમાં થોડા મોડા તો આવી જાય, સાવ બંધ ના થઈ જાય, પણ થોડા મોડા પડી જાય. પણ સોનાના વાસણ જેવા હોય એને ગમે તેટલું અથાડો પછાડો, અથોડા મારો, ઘણ મારો ને તોડી નાખો, એ તોડી નાખો તો એની કિંમતમાં કોઈ ફેરફાર ના થાય. એ જેટલી કિંમત હતી એટલી ને એટલી જ એની કિંમત રહે. તો મહારાજ કહે છે કે સોનાના દોરા જેવા એ મારે બધાને કરવા છે, એ શુદ્ધ કરવા છે, એ પાકા કરવા છે. એટલે કે ગમે તેવા સત્સંગની અંદર આ વિપરીત સંજોગો આવે, દેશકાળ વિપરીત થાય, તો પણ એ આપણે પાછા ન પડીએ એવા પાક્કા એ શ્રીજી મહારાજને કરવા છે. એટલા માટે અહીંયા મહારાજ પોતે વાત કરે છે. નિત્યાનંદ સ્વામીએ પણ અહીંયા એ જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપણે ચડતો ને ચડતો જ એ રંગ રહે, ક્યારે નિંદા કરવાનો એ વારો આવે નહીં, એના શા લક્ષણ છે એ પૂછે છે. અને આપણે બીજું પણ જોઈએ છે કે જે આ બધા જે મલિયા ખાચર કે બીજા પાછા પડી ગયા, એની સામે પર્વતભાઈ જેવા એ 7-7 દિવસ સુધી એ જમવાનું ન મળ્યું, તેમ છતાં પણ એને સત્સંગનો અભાવ, મહારાજનો અભાવ કે સંતો હરિભક્તોનો કોઈનો એ અભાવ ના આવ્યો કે ભાઈ આ વ્યવસ્થાપકો કંઈ ધ્યાન આપતા નથી, નામ ને તેમને. આ તો સંત સ્વામી વાત કરતા આ વચના નિરૂપણમાં, આપણે તો એક ચાનો કપ ન મળે ને તો એ મંદિર મૂકીને જતા રહીએ, કહેવા મંદિરમાં આવે બીજો, એમ કરીને તરત જતા રહીએ. તો એ આ દેશકાળ લાગ્યા કહેવાય. એટલે નિત્યાનંદ સ્વામી કે સૂજે એવા દેશકાળ ક્રિયાસંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહીં, તે શાણે કરીને થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂજે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં. મહારાજ પોતે કહે છે કે 4 વસ્તુ બતાવી છે. એમાં પહેલી વાત બતાવી કે દેહનો અનાદર. આ દેહનો અનાદર એ સત્સંગની અંદર એ જરૂરી છે. આ પહેલું પગથિયું છે. આ જો દેહનો અનાદર ન હોય તો પણ ક્યારેક અભાવ આવી જતો હોય. ઉત્સવ સમયની અંદર ગયા હોય અને વખતે જો દેહનો આદર હોય તો પછી એ સારી પથારી ના મળે, સારો ઉતારો ન મળે, સારું જમવાનું ના મળે, આવું કંઈક ના મળે એટલે ઓટોમેટિક એ પછી થઈ જાય કે ભાઈ આ સમયા ઉત્સવમાં જવા જેવું નથી. સમયા ઉત્સવમાં જવાનું ટાળી નાખે. કેમ? ઘણા બધા નથી આવતા. એનું કારણ શું કે ભાઈ દેહની સગવડ બરોબર સચવાતી નથી. એ દેહનો આદર છે એટલા માટે. બાકી તો ભાઈ દેહની સગવડ સચવાય કે ના સચવાય, સમયા ઉત્સવમાં ભગવાનના સંતના દર્શન થાય અને આ બધા આટલા બધા સંતો હરિભક્તોના લાખો ભક્તોના બધાના દર્શન થાય, એ કેટલા મોટા ભાગ્ય કહેવાય. એક સાથે આટલા બધા ભક્તોના દર્શન થાય. જે શ્રીજી મહારાજના વખતમાં ને એક હરિભક્ત પોતે આવ્યા નહીં સમયામાં, સમયા પછી આવે. મહારાજ કે કેમ ના આવ્યા? એક મહારાજ બધું સમયામ ગિરદીમ કે મજા ના આવે, ગિરદી લાગે, એમાં દેહને બધો કારસો આપવો પડે એટલે કે મજા ના આવે. મહારાજ કે લો હવે અમે પૈસા આપીએ. જેટલા ગામમાંથી બધા હરિભક્તો આવ્યા હતા ને, એક ગામમાં જઈને એક હરિભક્તોના જઈને દર્શન કરી આવો તમે. એ કે મહારાજ એ તો કેવી રીતે બને, આખી જિંદગીમાં પૂરું ના થાય. મહારાજ કે એટલે જ આવવાનું. આ સમયાની અંદર ભલે ભીડો પડે, દેહને કારસો તો પડવાનો જ, અને દેહનો કારસો આપવાનો એ સત્સંગની અંદર જરૂરી છે. આપણી ગુરુ પરંપરાએ કરીને બતાવી છે. આપણી ગુરુ પરંપરાના જીવનની અંદર જોઈએ, અરે શ્રીજી મહારાજે ખુદ સ્વયં ભગવાન સર્વોપરી ભગવાન વન વિચરણની અંદર કેટલી કઠિન તપશ્ચર્યા કરી છે. દેહનો અનાદર કેટલો બધો કર્યો છે. પગમાં ચંપલ પહેર્યા નહીં. હવે પહેલો જ દેહનો અનાદર ત્યાં એને ઊભો રહે. હવે નહીં લાગ્યું કેટલી બધી ભયંકર ઠંડીમાં બરફની અંદર શ્રીજી મહારાજ પોતે ત્યાં હિમવર્ષા થતી હોય એમાં પણ ફર્યા છે. એક સહેજ વાર ઊભા રહીએ તો આમ થીજી જાય પગ. પણ એની અંદર શ્રીજી મહારાજે કેટલો બધો અનાદર દેહનો રાખ્યો છે અને વનની અંદર જ વાસ કર્યો છે. મહારાજ કે વસ્તીમાં આવું તો ગમતું નહીં, અને ઉનાળો હશે ત્યારે પગ દાજા નહીં હોય, ફોલ્લા નહીં પડ્યા હોય. તો કેવા પોતે મહારાજે પોતે કેટલો બધો અનાદર કર્યો હશે દેહનો. આપણને વાત કરે છે પણ એમના જીવનની અંદર ઉતાર્યું છે. ગુણાતીતાન સ્વામીના જીવનની અંદર પણ જોઈએ તો સ્વામીએ પણ પોતે વાત કરી છે કે એકવાર અમે મહારાજ દર્શને જતા હતા તો એ વચમાં બધી બાવળની સૂડો આવી. હવે બાવળની સૂડ તો એ અનુભવ થાય ને કે મોટી સૂડો આમ તમે ગમે તેવું ચંપલ હોય ને એની આરપાર નીકળી જાય એવી બધી અણીદાર હોય. પણ ગુણાતીતાન સ્વામી કે બધા કાંટા આવ્યા ને કરડ 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 બોલતા આવ્યા. કોઈ ત્યાં પગમાં કાંઈ થયું નહીં. ચરણ તમારા એવા કીધા કડકડ બોલે કાંટા, કે એવા ચરણ કરી દીધા કે કાંટા પણ કડકડ ભાંગી જાય. એ ખાસડા કરતાં પણ વધારે એવા એ કરી નાખ્યા.
તો ગુણાતીતાન સ્વામી પણ આવો દેહનો અનાદર રાખતા. સ્વામી પોતે દોરી રાખતા, એ પેટે દોરી બાંધી રાખતા. એ વખતે વજન કાંટા હતા નહીં, એટલે વજન કાંટા હતા નહીં એટલે ખબર ન પડે કે વજન વધ્યું છે ઘટ્યું છે. એટલે પેટે દોરી બાંધે અને સહેજ એ દોરી તણાય એટલે ખબર પડે કે ભાઈ આ વજન વધ્યું છે, તો ઉપવાસ કરી નાખતા. આવો દેહનો અનાદર એ ગુણાતીતાન સ્વામીના જીવનમાં પણ જોવા મળતો. દીક્ષા લીધી અને તરત જ થોડા દિવસ પછી સીધા એ જેતલપુર જવાનું થયું મુક્તાન સ્વામીના મંડળમાં. મુક્તાન સ્વામી નીચે સૂતા હતા, કંઈ પાથર્યા વિના. તો ગુણાતીતાન સ્વામી પણ નીચે સૂવા લાગ્યા. એટલે મુક્તાન સ્વામી કે હજુ તો તમે હમણાં થોડા દિવસ પહેલાં જ દીક્ષા લીધી છે, તમારો દેહ એ હજુ ટેવાયેલો નથી, એટલા માટે તમે કંઈક પાથરીને સૂઈ જાઓ. તો કે તમે કેમ પાથરતા નથી? એ કે મારે તો શ્રીજી મહારાજની આજ્ઞા નથી. તો આજ્ઞા મારે માથે છે, મારે પાડવાની છે. એમ કરીને કંઈ પણ પાથર્યા વિના સૂઈ ગયા. તો જો આજ્ઞા પાડવાની અંદર દેહનો આદર હોય ને, એ આજ્ઞા ન પડી શકે. એને તો તરત જ એક માર્ગ શોધે, સારી પથારી શોધે, સારો રૂમ શોધે, અને કે ભાઈ એર કન્ડિશન શોધે, પંખો શોધે, કે ભાઈ ક્યાં આગળ મળશે એર કન્ડિશન, ક્યાં આગળ પંખો મળશે. એટલે ભાઈ 2 દિવસમાં ક્યાં મરી જવાના છો? 2 દિવસ તમે એ પંખો હોય કે ન હોય, કે એર કન્ડિશન હોય કે ના હોય, એમાં કંઈ મરી જવાતું નથી. પણ દેહનો આદર હોય એ બધું જાત જાતના આ બધા વિચાર કરે અને દેહની સગવડ જ એ શોધે. એટલે ભગતજી મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળે છે કેટલો બધો દેહનો અનાદર. અને ગુણાતીતાન સ્વામી આ જ કરાયું. આટલી બધી સેવા કરતા હતા અને કીધું કે ભાઈ દેહનું બળ ઓછું ના થાય, એટલા માટે તમારે તપ કરવું પડે. 2 દિવસ ઉપવાસ ને 3જે દિવસે એક ટાઈમ જમવાનું. અને આટલી બધી સેવા કરાવી એ દેહને એ ભૂક્કા કાઢી નાખે એવું કરી દીધું. જે ગુણાતીતાન સ્વામી દેહને પરપોલા જેવું ના રાખવું, એ આ ગુરુ પરંપરાના જીવનની અંદર એ આપણને જોવા મળે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બધાના જીવનમાં જોવા મળે. યોગીજી મહારાજ તો જાણીને એ પોતે દેહને કષ્ટ થાય એમ કરતા. જાણીને મહારાજે પોતે પણ કારણેના 10મા વચનાવળની અંદર કીધું છે કે જે વિવેકી હોય એણે તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ કરવું જોઈએ. જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એવું કરવું, એવું શ્રીજી મહારાજે કારણેના 10મા વચનાવળમાં લખ્યું. તો ઈશ્વર ઈચ્છાએ આવે તો શું ટાળવાનું? જાણીને કરવાનું જ છે દેહનો અનાદર. તો ભગવાનની ઈચ્છાથી ક્યારેક દેહનો અનાદર કરવાનો થયો, કે કેવા સંજોગો પરિસ્થિતિ ઊભા થઈ ગયા, તો પછી તો રાજી થવું ઉડતાનું કે ભાઈ મારે તો કરવું જ તું, અને આ તો સહેજે આ મળી ગયું એમ કરીને દેહનો અનાદર કરવો. યોગીજી મહારાજ પોતે સવારે 3 વાગે ઉઠતા. અને યોગીજી મહારાજ પોતે વાત કરે, અમે તો સવારે 3 વાગે ઉઠીએ, ઠંડા પાણીએ સ્નાન કરે અને પાછું બધું સેવા કરવા માટે જાય. યોગીજી મહારાજ કે અમે ગામડે વિચરણ કરતા. તો ગામડે વિચરણ કરવામાં યોગીજી મહારાજની કેસેટમાં યોગી બાપા જ પોતે કહે છે, યોગી બાપા કે અમે કૂવા 2-3 હોય ને ગામમાં, તો પૂછે કે ભાઈ ઠંડા પાણીનો કૂવો કયો છે? કે ઠંડા પાણીનો કૂવો શોધીએ, આપણે તો ગરમ પાણી શોધીએ. ભાઈ ગરમ પાણી ક્યાં આવશે? ગરમ પાણી નથી તો ભાઈ આ ગામમાં મજા નહીં આવે, કે ભાઈ અહીંયા નહીં રહેવાય, આ મંદિરની અંદર મજા નહીં આવે, આ અહીંયા સેટ નહીં થાય. તરત જ આપણે પાન્યું ફાડી નાખીએ કે ભાઈ ત્યાં જવા જેવું જ નથી. પણ મોટા પુરુષના જીવનમાં યોગીજી મહારાજ કે અમે તો સામેથી આવું શોધીએ અને ઠંડા પાણીએ નાહીને દેહનો અનાર, ચંપલ પહેરે નહીં, જોડી માગવા માટે જાય. યોગીજી મહારાજ આજુબાજુના ગામની અંદર જોડી માગવા માટે જતા અને કંઈ ચંપલ પહેરે નહીં, અને પાછું જોડીનો ભાર, અને પાછું ભગવત સ્વરૂપદાસ જેવા અંધ સાધુને સાથે ફેરવે. એમાં તો આપણે તો કરીએ જ ભાઈ એમને ભાઈ મંદિરમાં રહેવા દો ને. પણ યોગીજી મહારાજ કે મંદિરમાં એ કંઈ સેવા ન કરી શકે. બીજા સાજાને લઈ જાય તો સાજો તો મંદિરમાં સેવા કરી શકે, એટલે આ તો મંદિરમાં કંઈ સેવા કરી શકે નહીં, તો જોડમાં તો કામ લાગે. એમ કરીને એમને લઈ જાય તો એમની પણ સેવા કરવાની થાય, એટલે દેહનો વધારે કષ્ટ થાય ને એમાં તો. પણ યોગીજી મહારાજ કરતા. અને ત્યાં આગળ પોલારપુરથી નીકળ્યા, રોજી જવું હતું. નગરસંઘ બાપુ પોતે એમને જોયા, યોગીજી મહારાજને કીધું કે ગાડું જોડી દઈએ. યોગીજી મહારાજ કે રોજીત ક્યાં દૂર છે? હા, હમણાં ચાલ્યા જઈશું. અને એમણે જે જોયું ને દ્રશ્ય, અને એમને યોગીજી મહારાજનો ગુણ આવી ગયો. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી યોગીજી મહારાજનો આ મહિમા પોતે કહેતા કે પગમાં ચંપલની, ખભે જોડીઓ ભરાયેલી, અને અંધ સાધુ એનો પોતે હાથ પકડીને ચાલતા હતા. અને કે હમણાં પહોંચી જઈશું. જે કીધું ભર બપોરે ઉનાળાની અંદર, આ કેટલો દેહનો અનાદર કહેવાય, જે આપણા ગુરુએ કરીને બતાવ્યું છે. હવે આપણે આટલું બધું તો આવવાનું જ નથી. હવે કંઈક ક્યારેક આવે ને એ વખતે આપણી આ મનથી તૈયારી હોય ને તો વાંધો ના આવે, પાછા ના પડીએ. જો આ બધા પ્રસંગો વિચારા ન હોય ને તો ક્યારેક પાછા પડી જવાય, આપણને પછી અભાવ આવી જાય, એ બધું થતું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોઈએ તો
દરેક ભાગની અંદર જોઈએ છે ને તો દેહનો અનાદર તો આપણને પાને પાને જોવા મળે. કેટલો બધો દેહનો અનાદર. સ્વામીએ દેહને વાટી નાખ્યો છે, નીચોવી નાખ્યો છે, દેહના ભૂક્કા બોલાવી દીધા છે. એ આપણને આમ પડે પડે અનુભવાય. આમ કેટલું બધું કષ્ટ પોતે સહન કર્યું છે. પધરામણીનો કેટલો ભીડો, 102 ડિગ્રી તાવ હોય, અને પાછી એની અંદર પણ એકાદશીનો નિર્જળા ઉપવાસ હોય, અને આ 122 પધરામણીઓ કરવાની, કેટલા દેહના ભૂક્કા કાઢી નાખીએ કહેવાય. આજે જ 4 વાગ્યાની માનસીની અંદર પ્રસંગ આવ્યો, ચોથા ભાગની અંદર આવે છે કે પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં અમેરિકાની અંદર હતા 1980ની અંદર, અને આંખે દેખાતું બંધ થયું ત્યાં સુધી પધરામણી ચાલુ રાખી. કેટલો બધો દેહનો અનાદર. પછી નક્કી થયું કે ઓપરેશન કરાવવાનું છે, તો ઓપરેશન 6મી તારીખે કરાવવાનું હતું. તો પ્રમુખ સાંઈ મહારાજ પોતે ત્યાં આગળ નીકળ્યા વિચરણ કરતાં કરતાં, અને રાત્રે 2:45 વાગે ન્યૂયોર્ક પહોંચ્યા. રાત્રે 2:45 વાગે ન્યૂયોર્ક પહોંચ્યા. અને પ્રમુખ સાંઈ મહારાજનો તો ક્રમ હતો, રાત્રે ગમે તેટલું મોડું થયું હોય ને, દિવસે એમના ક્રમમાં કોઈ ફેરફાર થાય નહીં. સવારે જાગવાનો ક્રમ એમનો એ જ રહે. હવે આવું રીતે રાતનો ઉજાગરો થયો હોય તો પછી બપોરે તો આપણે વધારે ખેંચી લઈએ. હવે એ દિવસે ખબર પડી કે હરિભક્ત ઇન્ડિયા જાય છે, અને 2 દિવસ પછી ઓપરેશન કરવાનું. એટલે સ્વામીએ જાણ્યું કે ઓપરેશન, મોતિયાના ઓપરેશન એ વખતે તો વધારે ટાઈમ સુધી તમારે વાંચનને કશું કરવાનું નહીં, અંધારામાં રહેવાનું, એવું બધું હતું. એટલે એ વખતે સ્વામીએ વિચાર્યું કે એક તો આ હરિભક્ત જોડે બધા પત્રો પહોંચે. આખી બપોર પ્રમુખ સાંઈ મહારાજે પત્ર લેખનમાં ગાળી. આટલો બધો ઉજાગરો, ભીડો, ઓપરેશન કરાવવાનું છે, પણ એની અંદર પણ સ્વામીએ પોતે એ આરામનો વિચાર ના કર્યો. એટલે આપણે તો યોગીજી મહારાજ કહે કે ખૂણો પકડી લે. એ ખૂણો પકડી લે એ કોઈ દિવસ એ મોટા પુરુષને એ રાજી કરી શકતો નથી. એટલે કે દેહને તો યોગીજી મહારાજ કહેતા કે દેહનો અનાદર એટલે શું, કે જેવું તેવું જેમ તેમ એ ચલાવી લેવા શીખવું. એની અંદર ગમે તેવું કષ્ટ આવે તો કષ્ટ સહન કરી લેવું. યોગીજી મહારાજ સામેથી ટ્રેનિંગ આપતા. એકવાર ચકલાસીની અંદર યોગીજી મહારાજ હતા, યુવકો બધા લગભગ 30-40 યુવકો સાથે ફરતા. એ નાના નાના ગામડાઓમાં તો કંઈ વ્યવસ્થા થાય નહીં, એટલે ઓઢવા પાથરવાની વ્યવસ્થા હોય નહીં, એટલે જેમ તેમ ચલાવી જ લેવું પડે. હવે અહીંયા સરસ મજાના બધું ગાદલાની થપ્પી, 50 ગાદલા, ઓશિકાને ઓઢવાનું બધું સરસ મજાનું બધા હરિભક્તોએ તૈયાર રાખ્યું હતું. યોગીજી મહારાજ જો યુવકો બધા મલકાતા હતા કે હા, આજે કેટલા દિવસે સારી પથારી, ઓશિકું, ગાદલું બધું વ્યવસ્થિત ઓઢવાનું બધું મળશે અને શાંતિથી ઊંઘી જઈશું. યોગીજી મહારાજે રાત્રે ગોષ્ઠી પછી ફરમાન બહાર પાડ્યું કે આજે કોઈએ કંઈ ગાદલું પાથરવું નહીં, હાથનું ઓશિકું કરીને સૂઈ જવાનું. અને સામેથી બધું ઊભું કરે. સામેથી યોગીજી મહારાજ આવી રીતે દેહનો અનાદર એ આપણને એ શીખવતા. એટલે યોગીજી મહારાજ આ બધું, એકવાર યોગીજી મહારાજે કેવી વાત કરી. યોગીજી મહારાજ કે વહેલા ઉઠાતું નથી ને, એ પણ દેહનો આદર છે એટલા માટે વહેલા ઉઠાતું નથી. તો આપણને આ બધું જોવા મળે. તો મહારાજ કંઈક દેહનો અનાદર હોય તો પછી એને કોઈ દિવસ સત્સંગમાંથી પાછો પડે નહીં. બીજા પણ કારણ બતાવે છે, અને આપણે જોઈએ છીએ કે સેવામાંથી ઘણા પાછા પડે. એનું કારણ શું? કે દેહનો આદર. અને જેનો દેહનો આદર ન હોય, અનાદર હોય, તે સેવામાંથી પાછા પડતા નથી. ગુરુ પરંપરામાં તો જોવા મળે છે, પણ આજે પણ કેટલા બધા સ્વયંસેવકો, સંતો, ભક્તો બધા એ સેવા કરે છે, એ સેવામાંથી પાછા નથી પડતા. એનું કારણ શું? એક કારણ આ છે કે દેહનો અનાદર છે. બાકી પાર્કિંગની અંદર સેવા કરવી. આ વખતે રોબિન્સવિલની અંદર અક્ષરધામ ઓપનિંગ થયું, એ વખતે જોયું બધા સેવા કરતા હતા. કેટલી ગજબની સેવા. વરસાદ પડે, ઠંડી પડે, એની અંદર પણ પાર્કિંગમાં સવારના પોરમાં વહેલા એ 5 વાગ્યા પહેલાં આવી જવાનું એને, કારણ કે બધા હરિભક્તો આવે પહેલાં. એટલે રાત્રે ઉજાગરો થાય, વહેલા ઉઠવું પડે, અને બધું પાછું ઠંડીની અંદર રહેવાનું. તો આ બધું દેહનો અનાદર. એ દેહનો અનાદર હોય જ સેવા થાય. બાકી તો થાય છે કે ભાઈ હવે આ સેવા મારાથી નહીં થાય, મને કંઈક બીજી સેવા આપો, મને કોમ્પ્યુટર ઉપર બેઠા બેઠા કંઈક સેવા આપો તો હું કરું. એ તરત એવું થઈ જાય. એ બધી સેવા, એ કોમ્પ્યુટર ઉપરની સેવા હોય કે પછી પાર્કિંગની સેવા હોય કે રસોડાની સેવા હોય, ધુમાડો થતો હોય, એ ધુમાડો થાય, ગમે તે થાય, પણ એની અંદર પણ ગરમી લાગે, ગમે તે થાય, પણ જો દેહનો અનાદર હોય ને સેવામાંથી પાછા ના પડે. આજે જોઈએ છે કેટલા બધા શતાબ્દી મહોત્સવની અંદર પણ બધાને જે ગુણ આવ્યો સ્વયંસેવકોની સેવાથી. અને એમાં પણ મોટું બધાએ જોયું કે છેક ક્યાંથી દૂર દૂરથી બધા સ્વયંસેવકો પાર્કિંગની અંદર અને બધા ટ્રાન્સપોર્ટની અંદર જે બધા સેવા કરતા હતા, બધાને ગુણ આવે કે ભાઈ આટલી ગરમીની અંદર, ગરમી પડી, ઠંડી પડી, બધું પડ્યું. એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી વખતે બધા અડીખમ સેવાની અંદર ઊભા રહ્યા. એનું કારણ શું? દેહનો અનાદર હતો. તો મહારાજ પોતે કહે છે કે જો દેહનો અનાદર હોય
તો સત્સંગમાંથી પાછા ના પડી જવાય. નહીંતર તો સત્સંગમાંથી સેવામાંથી બધામાંથી પાછા પડી જઈએ. અથવા તો જે કહે છે ને કે આ હરિભક્તોની ભીષણની અંદર રહેવાય નહીં. યોગીજી મહારાજ કે માર્ગ પકડીને નીકળી જાય, ગમે ત્યાંથી રસ્તો સુધીને નીકળી જાય, તે બધું એ પાછા પડી ગયા બરાબર જ છે. એટલા માટે શ્રીજી મહારાજે આ પહેલો ઉપાય આ બતાવ્યો. બીજા પણ જે ઉપાય બતાવે છે આ વચનાવટ ખૂબ અગત્યનું છે. એટલે બીજા પણ જે ઉપાયો બતાવે છે એની વાત આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.